થેરાપી એટલે શું? સારવારની પદ્ધતિને આપણે થેરાપી ટ્રીટમેન્ટ ઇઝ ઇક્વલ ટુ થેરાપી એ રીતે કહેશો તમે તો સિનોનિમમાં મૂકી શકાય. જેટલી બે વચ્ચે ફરક છે જેમાં અત્યારે નથી જતો. ઇફેક્ટિવનેસ એટલે અસરકારકતા. What is your goal when you are doing nursing procedure? તમે નર્સિંગ પ્રોસેસ કરો છો કોઈ પણ ત્યારે તમારો ઉદ્દેશ શું હોય, ગોલ શું હોય? પેશન્ટને સાજું કરવું. એમાં રાઈટ ઓર રોંગ? સારવાર શેના માટે આપો છો? પેશન્ટ સારું થાય, એની સ્થિતિમાં સુધારો આવે એના માટે. નર્સિંગનો બીજો સિદ્ધાંત એવું કહે છે કે તમે જે કંઈ પણ ટ્રીટમેન્ટ આપો છો, જે કંઈ પણ થેરાપી આપો છો, એ થેરાપીથી તમારો ગોલ અચીવ થવો જોઈએ. પેશન્ટને રાહત થવી જોઈએ, પેશન્ટને ફાયદો થવો જોઈએ. તમને એવું જણાવવામાં આવે કે ભાઈ પેશન્ટને XYZ નામની ટેબ્લેટ આપો, સવાર બપોર સાંજ. સવારે દવા આપશો એટલે મટી જશે? એક ટાઈમ આપશો તો ના, પણ થોડો ઘણો ફરક પડે છે કે નહીં, એ ઓબ્ઝર્વ નહીં કરો તમે તો એનો કોઈ બેનિફિટ રહેવાનો નથી. તમે જે કંઈ પણ ટ્રીટમેન્ટ આપો છો એ ટ્રીટમેન્ટ પેશન્ટ માટે એક્સેપ્ટેબલ હોવી જોઈએ, પેશન્ટ માટે કમ્ફર્ટેબલ હોવી જોઈએ. નેક્સ્ટ સિદ્ધાંત કમ્ફર્ટનો આવશે અને એ દવાની અથવા તો એ સારવારની અસર થવી જોઈએ. સિદ્ધાંત નંબર 2. પ્રિન્સિપલ નંબર 3, કમ્ફર્ટ. તમારે મને ઇન્જેક્શન આપવાનું છે. ઇન્જેક્શન આપતી વખતે તમે લોકેશન ફાઇનલાઇઝ કરશો. થાપાનું ઇન્જેક્શન મસ્ક્યુલર ઇન્જેક્શન છે ફોર એક્ઝામ્પલ, તો ક્યાં આપી શકાય? કેન એનીવન એક્સપ્લેન પ્લીઝ? મસલ્સનું, થાપાનું અથવા તો બાવડાનું અથવા જાંઘનું 3-4 જગ્યાએ આપી શકાય ને. માંસનો જથ્થો જ્યાં વધારે છે ત્યાં મસ્ક્યુલર ઇન્જેક્શન આપી શકાય. ક્યાં આપશો? ત્રણેય કમ્ફર્ટેબલ છે. બાવડામાં આપો, જાંઘમાં આપો છો કદાચ, અથવા તો થાપામાં. પેશન્ટને ઊભું રાખીને આપો, બેસાડીને આપો કે સુવડાવીને આપો? ના, પેશન્ટને ઊભું રાખીને અહીંયા થાપામાં આપો. વાંધો શું છે? અચ્છા, તમને એ રીતે ઇન્જેક્શન એડમિનિસ્ટર કરવામાં પેશન્ટને પ્રોપર પોઝિશન આપ્યા વગર તમને કમ્ફર્ટેબલ હશે? ના. પેશન્ટને? તો પેશન્ટને શા માટે પોઝિશન આપો છો? સો ધેટ પેશન્ટ કોઈ પણ પ્રોસિજર, કોઈ પણ સારવાર, કોઈ પણ ટ્રીટમેન્ટ કોઈ દિવસ મજા આવે એવી નહીં હોય. ઘણા ટાઈમથી ઇન્જેક્શન નથી લીધું તો ચાલે હું હોસ્પિટલમાં જાઉં અને ડોક્ટરને એવું કહું કે વિચાર ઇન્જેક્શન આપો તો મજા આવી જાય. આવું થાય? પ્રોસિજર ઇઝ નોટ ફોર ધ એન્જોયમેન્ટ. મજબૂરી કા સોદા है. તો પેશન્ટને તકલીફ તો પડવાની જ છે, એ તો હકીકત છે કોઈ પણ પ્રોસિજરમાં. પણ એ તકલીફને મિનિમાઇઝ કઈ રીતે કરી શકાય? ધેટ ઇઝ કમ્ફર્ટ. શક્ય હોય ત્યાં સુધી એવી સ્થિતિનું નિર્માણ કરો જેમાં પેશન્ટને ઓછામાં ઓછી તકલીફ પડે. જેના માટે મેઇન પોઝિશન આવતી હોય છે. પોઝિશનિંગ ઇઝ ધ મેઇન થિંગ. યુઝ ઓફ રિસોર્સિસ. તમારી પાસે બે પ્રકારના બીપી માપવા માટેના યંત્ર છે. સ્પિગ્મોમીટર કહીએ આપણે. બે પ્રકારના આવે. એક મેન્યુઅલ આવે, પંપ દબાવો, પટ્ટો બાંધો, પછી પંપ દબાવો અને સ્કેલ પર ઓબ્ઝર્વ કરો. તમે સ્ટેથોસ્કોપ મૂકી અને અવાજ સાંભળો. ડબ અને ટબ. અવાજ શરૂ ક્યારે થાય છે અને
બંધ ક્યારે થાય છે એ જુઓ અને એના આધારે તમે બીપી માપો. આ પદ્ધતિ નંબર 1 ટ્રેડિશનલ. પદ્ધતિ નંબર 2, તમારી પાસે ઓટોમેટિક ડિજિટલ બીપી ઇન્સ્ટ્રુમેન્ટ છે. પટ્ટો સીધો પહેરાવી દીધો અને ડિસ્પ્લેમાં જોઈ લીધું. કઈ પદ્ધતિ વાપરશું, પહેલી કે બીજી? પહેલી. શા માટે? નોલેજ માટે પેલા એટલે પ્રેક્ટિકલી તમને આવડે છે હવે. પછી આજે તો તમારી પાસે 2 ઓપ્શન છે, બરાબર? એક સરળ છે જેની અંદર તમારે મહેનત કરવાની રહેતી નથી અને એક મહેનતનું કામ છે, હાર્ડવર્કનું કામ છે. તો શા માટે હાર્ડવર્ક કરવું જો ઇઝી ગોઈંગ થઈ શકતું હોય? તમે કદાચ મને એવું કહ્યું હોતે કે સર ડિજિટલ મેથડ છે એટલી એક્યુરેટ નથી હોતી જેટલી મેન્યુઅલ હોય છે, તો હું એગ્રી થતે તમારી સાથે. પણ એવું જરૂરી નથી. મિસ્ટેક મશીન વધારે કરશે કે માણસ? હ્યુમન એરર વધારે હોવાની છે, બરાબર? કન્ફર્મેશન માટે તમે એક વખત જોઈ શકો કે ભાઈ ડિજિટલ મૂક્યા પછી એકચ્યુઅલી મેન્યુઅલ પણ જોઈ લો અને બેવમાં કોઈ જો ડેવિએશન નથી આવતું, મીન્સ મશીન ઇઝ વર્કિંગ ઇન અ પ્રોપર વે, ધેન ગો ટુ મશીન ઓનલી. તમારે આજના લેક્ચર્સની નોટ લેવાની છે. બોર્ડ પર હું મૂકી દઉં છું. બોર્ડ પર મૂકી દીધા પછી તમે લખશો. લખવા માટે ફોર એક્ઝામ્પલ 1 મિનિટ જાય છે. તમે નોટ્સ લેવામાં ફક્ત 1 જ મિનિટ કહું છું. આખા ક્લાસની કેટલી મિનિટ બગડશે? 45 મિનિટ. તમે રાઈટ ઓર રોંગ? એના બદલે એક વ્યક્તિએ ફોટો પાડી લીધો, બધાને વોટ્સએપ પર શેર કરી દીધો, ઘરે ગયા, નિરાતે ફર્સ્ટ ક્લાસ સોફા પર પગ લંબાવી મોબાઈલમાં તે કાઢી, જરૂર લાગી તો નોટ કર્યું, વાંચી લીધું. હજમ નથી થતું. ઘણી વખત સરળ હોય ને એ હજમ થતું નથી. આપણે લાંબા રસ્તા પરથી જવું છે બધા. નહીં, હું તો સ્ટુડન્ટ છું, મારે નોટ્સ જ તૈયાર કરવી જોઈએ, મારે તો નોટ્સ જ લેવી જોઈએ. હું આની સાથે પણ એગ્રી નથી. હું બોર્ડ પર લખાણ કરું છું, એમાં સ્પેલિંગ મિસ્ટેક વધારે થશે કે કોમ્પ્યુટરાઇઝ ડિસ્પ્લે કરીશ તો વધારે થશે? કોમ્પ્યુટરમાં ટાઈપ કરીશ એટલે જેવો સ્પેલિંગમાં મિસ્ટેક કરી એવી નીચે લાલ લાઈન આવી જશે એટલે મને ખબર પડશે આઈ એમ ડુઈંગ ધ રોંગ થિંગ, બરાબર? હું સુધારી કાઢીશ. બોર્ડ પર 10 લેક્ચર લખતો 10 વખત લખવાનું એક જ ટોપિકના. એના બદલે ડિજિટલ હશે તો એક જ વખત કોમ્પ્યુટર પર પ્રિન્ટ તૈયાર કરી દીધી મેં, બરાબર? દર વખતે તમને ડિસ્પ્લે કરી દીધું. પણ સરળ છે એટલે મજા આવતી નથી. એક મૂવી આવેલું કિક, આપણે બધાને કિક જોઈએ. લાંબી પ્રોસિજર કરીને પણ કિક મળતી હોય તો કરાય, કશો વાંધો નથી. પણ તમારી પાસે જેટલા રિસોર્સિસ છે બહેનો, તમે મેન્યુઅલ રિપોર્ટ તૈયાર કરો છો એના બદલે કોમ્પ્યુટર રિપોર્ટ તૈયાર કરશો, તમે મિસ્ટેક ઓછી થશે, ટાઈમ ઓછો જોશે. Not should always try to save 3 things. 3 વસ્તુ બચાવવા માટેનો હંમેશા પ્રયત્ન કરો. ટાઈમ, મટીરિયલ, એનર્જી. અહીંયા 3 વસ્તુ લખી છે, જુઓ. નેગેટિવ 4 વસ્તુ છે. નેગેટિવ લોકોથી દૂર રહો, નેગેટિવ જગ્યા પર નહીં જાઓ, નેગેટિવ વસ્તુથી દૂર રહો અને નેગેટિવ આદતોથી દૂર રહો. એ જ રીતે સેવિંગ કરવાનું હોય તો 3 વસ્તુ બચાવો. ટાઈમ, દુરુપયોગ નહીં કરો, સદુપયોગ પુષ્કળ કરો. જ્યાં જરૂર છે ત્યાં વાંચવા માટે 10 કલાકની જરૂર પડતી હોય તો 10 કલાક આપવા જોઈએ. બાકી તમે ઘરે જઈને એવું કહેશો કે હું વાંચવામાં સમય બગાડતો નથી, ત્યારે એવું કહ્યું હતું કે બચાવો. હા, વાંચવામાં કંટાળો આવે છે અને અંદર ભેજે મેં ઘૂસતાય નહીં.
તો એ ચોપડી બંધ કરજો, ટીવી જોવો, કોઈ વાંધો નહીં, પણ ખાલી ટીવી જ જોવો એટલું લઈ જશો તમે. એવું ના થાય, એ જોજો. ત્યારે વાંચો જ્યારે એ ફૂલ ફ્લેજમાં તમે સમજી શકો છો. સેવ ટાઈમ. વર્કિંગ પ્લેસ પર પણ ગપશપ ગપ્પા ગોસિપ જરૂરી છે. હા, કારણ કે એના વગર જીવી શકતા નથી આપણે, બરાબર. પણ એનું પ્રમાણ નહીવત કરી દો, લિમિટમાં હોવું જોઈએ. 8 કલાકની ડ્યુટીમાંથી કદાચ અડધો કલાક ગોસિપમાં જાય છે. દરેક જગ્યાએ જવાનો છે, હું કહું કે ના કહું તો દેટ ઇઝ ઓકે. પણ 8 કલાકની ડ્યુટીમાં 7 કલાકની ગોસિપ તો ના. બેક ટુ વર્ક. 5-10 મિનિટનો રેસ્ટ લઈ લીધો, પાછા ફરી વખત કામ પર લાગી જાય, સમય બચાવો. સેવ ધ મટીરિયલ. મટીરિયલ એટલે વસ્તુ બચાવો. તમે બહાર ગયા, પંખો બંધ કરવાનું ભૂલી ગયા, શા માટે? અલ્ટિમેટલી એવરીથિંગ will be reflecting to us. તમે કદાચ એવું કહેશો કે સર પંખો બંધ નહીં કરીએ, એસી નહીં બંધ કરીએ, અમે તો જતા રહીએ, અમને શું ફેર પડે છે? તમને ફેર પડશે. હા, કઈ રીતે સમજાવું? લાઇટ બિલ વધ્યું. લાઇટ બિલ વધ્યું એટલે પોસ્ટિંગ વધ્યું ઇન્સ્ટિટ્યૂટનું. પોસ્ટિંગ વધ્યું એટલે ઇન્સ્ટિટ્યૂટ કમાશે ક્યાંથી? ફીસ વધી. અલ્ટિમેટલી ફરીને આપણી પર જ આવે છે કોઈ પણ વસ્તુ. હોસ્પિટલની અંદર મટીરિયલ તમે કોઈ પણ વેસ્ટ કરો છો, ઓવરઓલ પ્રોફિટ ઘટશે. પ્રોફિટ ઘટશે, અલ્ટિમેટલી એની ઇફેક્ટ ક્યાં આવશે? તમારા રિમ્યુનરેશન પર આવશે. તમને જે કે પણ હોસ્પિટલ સારું એવું કમાય છે તો ડોક્ટર સાવ કંજૂસ નહીં હોય તો એ વિચારશે કે ચાલ ને મારો નફો છે, હું થોડો મારા એમ્પ્લોયી સાથે શેર કરું. સેવ ટાઈમ, સેવ મટીરિયલ, સેવ એનર્જી. એનર્જી સેવ કરવી એટલે નિષ્ક્રિય થઈને પડ્યા રહેવું એવું નથી કહેતું. ખોટી જગ્યાએ તમારી ટેલેન્ટનો દુરુપયોગ નહીં કરો. જ્યાં જરૂર નથી ત્યાં નોટ્સ લખ કર્યું તમે તો લખવાનો ટાઈમ બગડે, નોટબુકના પાના બગડે, તમારી એટલી શક્તિ ખર્ચાય. આવડ્યું શું તો કે કઈ નહીં, બાબાજી કા થોડું. એવું નહીં થાય. કરકસર યુક્ત અને સ્માર્ટ કહી શકાય એવા એક્શનથી કોઈ પણ બાબતને લો. અને કોઈ પણ વસ્તુ શરૂ કરતા પહેલા પ્રોપર પ્લાનિંગ કરો. પ્લાનિંગ કર્યું હશે તો સમય પણ બચશે, મટીરિયલ પણ બચશે અને તમારી એનર્જી બગડશે નહીં. કોઈ પણ 10 મિનિટનું કામ પૂરું કરવાનું, 10 મિનિટ લાગે એટલું કામ હશે, એનું જો પ્રોપર 1 મિનિટનું કામ કરવું હોય પ્લાનિંગનું, તો બની શકે કે એ 10 મિનિટનું કામ 5 મિનિટમાં પૂરું થઈ જાય. આજે હું એક મસ્ત મેસેજ આપું છું, આળસુ બનો. આપણને પહેલેથી એવું શીખવવામાં આવ્યું છે, મહેનત કર, હાર્ડવર્ક કર, બરાબર, લાગી જા, સખત મહેનત, સખત પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. જો એ સખત પરિશ્રમ પદ્ધતિસરનું નહીં હોય તો સખત પરિશ્રમ એ કોઈ વિકલ્પ જ નથી, કોઈ ફાયદો જ નથી થવાનો. દળી દળીને કુલડીમાં ભરવાનું હોય, આઉટપુટ ના મળતો હોય તો કોઈ મતલબ નથી. આળસુ બનો. એક વ્યક્તિ બહુ મહેનતુ છે, એ 5, 6, 7 કલાક કામ કરી શકે એવો છે, ખેંચી લે એમ છે કામ. અને એક વ્યક્તિ મૂળભૂત રીતે મારી જેવો છે, જે આળસુ છે. તમે બહુ મહેનત કરતા હોય એવી વ્યક્તિને કામ સોંપશો કે આળસુ પણ કમિટેડ વ્યક્તિને કામ સોંપશો? આળસુ પણ કમિટેડ કહું છું. કમિટેડ એટલે કરીને આપશે તો ખરો એ તમને. કોને અપાય? જે આળસુ હશે ને એ પહેલું કામ શું કરશે ખબર?
આ કામને સરળ રીતે કેમ પતાવી શકાય? ટૂંકમાં પેલો શોર્ટકટ વિચાર. મારી પાસે આ બુક છે. કેટલા પેજીસ? 122 પેજ. આ 122 પેજ ની બુક ની મારી એક કોપી બનાવવી છે. એક કોપી જોઈએ છે. લખવા બેસું હું 122 પેજની બુકને લખવા બેસીશ હું. કેટલો ટાઈમ થાય? 8 દિવસ. ના રે ના, એટલા બધા દિવસ થોડા થાય કે 122 પેજ તો લખવાના છે. એક પેજ લખતા 5 મિનિટ. તમારે નથી લખવાનું. જ્યારે લખું ત્યારે એટલે તમારે લખતા જવાનું બંને. જેટલું વહેલા થાય એટલું, જેટલું વહેલા મને આપી શકો. 2 દિવસ ખરા ને? 2 દિવસમાં 122 પેજ. જેમ તમને ફાવે એમ. આખી રાત તમે બેસીને લખી નાખો, કોઈ વાંધો નહીં. તમે કેટલી મહેનત કરો છો. સખત પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. છે વિકલ્પ તમને બધાને. અચ્છા, આ 122 પેજ લખવા માટે મને 122 પેજ લખવા માટે મને 1220 રૂપિયા મળવાના છે. મફત તો થાય નહીં ને કઈ કામ, કોઈ પણ વસ્તુની કિંમત હોય. 1220 રૂપિયા મળવાના છે મને 122 પેજ લખવા માટે. તમે કેટલા જણા છો? 40. બરાબર, 40 લઈને ચાલુ. 3 નકામા છે સાવ, એ ના પાડી દેશે. બરાબર, હું શું કરીશ? 40 સ્ટુડન્ટને 3 પેજ લખવા આપીશ તો 122 થઈ જશે ને? બરાબર, 40 વ્યક્તિને 3 પાના આપી દીધા. કેટલા ટાઈમમાં લખીને આપશો મને? 15-20 મિનિટ. જે કામ 2 દિવસમાં થવાનું હતું એ મેં કેટલા પેજ લખ્યા? કોઈ નહીં. આ 2 વધ્યા હતા એ પણ કોઈને આપી દીધા. જે વધારે તમે બહુ મહેનત કરી મારા માટે. ચાલો બધા માટે વડાપાવ મંગાવ્યું. એટલે 40 વ્યક્તિ માટે મેં 10 રૂપિયાના વડાપાવ મંગાવ્યા. બધા ખુશ? મફત થોડું કામ થાય કઈ. બરાબર, 3 પેજ લખ્યા છે, વડાપાવ મળી ગયા ખાવા માટે. 3 પેજમાં 15-20 મિનિટ ચાલે. એટલે તો કેટલો ખર્ચો કર્યો મેં? નફો કેટલો કર્યો? કામ શું કર્યું? I have saved time. હા કે ના? મટીરિયલ કઈ રીતે? આ મટીરિયલ પણ સેવ કર્યું ને. 122 પેજ મારી નોટમાંથી વપરાવાના હતા. મેં તમે તો તમારી બુકમાંથી એક પાનું કાઢ્યું છે. મેં ભેગા કરી દીધા. મટીરિયલ બચ્યું મારું. એનર્જી. અચ્છા, તમને બધાને વડાપાવની મજા આવી? બધા ખુશ થયા? આ પ્લાન વાપરવા જેવો ખરો કે નહીં? ના, સંતોષ નહીં રાખવાનો. ઝેરોક્સ વાળા પાસે ગયો, પૂછ્યું ઝેરોક્સ ના ભાવ બોલ ભાઈ. 1 પેજના 1 રૂપિયો હોતા હશે કઈ 25 પૈસા આપીશ. બોલ, કરી આપે? શું શેઠ કંજૂસ તમે. ચાલો 50 પૈસા આપજો. 122 પેજ ગુણ્યા 50 પૈસાના હિસાબે ઝેરોક્સ કરાવી. મટીરિયલ મારું વપરાયું? ના ના, એ તો ઝેરોક્સ વાળાનું કામ હતું. કેટલા થયા? 61 રૂપિયા. તમને વડાપાવ ખવડાવાય? હવે મારો નફો કેટલો થાય? 1100. હું એવું બધું વિચારીશ નહીં. મને 122 પેજ આપ્યા ને, પેન લીધી, બેસી ગયો એક જગ્યાએ. હું બહુ મહેનત કરવા વાળો માણસ છું. મને તો ગમે એમ કરીને સફળતા મેળવવી છે. બાબાજી કતોલું આ રીતે કોઈને સફળતા મળી નથી ને મળશે નહીં. પ્લાનિંગ કર યાર. જેનાથી અચ્છા શું ફાયદો થશે આનાથી?
મારો સમય બચ્યો, મટીરિયલ બચ્યું, એનર્જી, અને લોકો મને સ્માર્ટ પર્સન તરીકે રિકોગ્નાઇઝ કરશે કે બુદ્ધુ કે છે બરાબર, મત પડશે બસ જરૂરી છે ને. લોકો તમને મૂર્ખ વ્યક્તિ તરીકે ઓળખે તો તમને ગમે કે સ્માર્ટ એટલે અહીંયા સ્માર્ટ શબ્દ સ્માર્ટફોન આવ્યો ને પછી થોડુંક મને ઓડ લાગે છે. હોશિયાર, સેવ ટાઈમ, સેવ મટીરિયલ, સેવ એનર્જી, યુઝ ટેકનોલોજી. પ્લીઝ 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 ઇન્વેસ્ટ ઇન ટેકનોલોજી. તમે જેટલી ટેકનોલોજી, મને ખ્યાલ છે શરૂઆતના તબક્કે 2008 કે 9 સુધી તમારા બધાના મેન્યુઅલ રેકોર્ડ બનતા, અને હજુ ઘણી જગ્યાએ બને છે. કોમ્પ્યુટર હજી નથી આવ્યા ઘણી જગ્યાએ. કલ્પના કરો, ક્યારે તો 40 કે 50 સ્ટુડન્ટનો આમ ટોટલ 2 કે 3 બેચ હોય, ત્યારે આપણા 100 થી 150 સ્ટુડન્ટ, વર્ષના 150 કે 200 સ્ટુડન્ટ હતા. અત્યારે વર્ષના 800 કે 900 સ્ટુડન્ટ છે. એ બધાનો મેન્યુઅલ રેકોર્ડ બનાવવા જઉં છું. તમે જે ફીસ ભરી છે એનો રેકોર્ડ હું ચિઠ્ઠી આપી દીધા પછી તમને કશે કંઈ પ્રોબ્લેમ થયો તો એક રસીદ બધા જૂના ચોપડા ખોલવા પડે. હવે એની જરૂર પડશે ખરી? અચ્છા, રિસિપ્ટમાં ભૂલ થવાના ચાન્સીસ હવે કેટલા? તો એ સોફ્ટવેર ડેવલપ કરાવવું મફત થયું છે. મને ખ્યાલ છે પહેલી વખત જ્યારે સોફ્ટવેર ડેવલપ કરાવ્યું આપણે, ત્યારે 17,000 રૂપિયાનો ખર્ચો થયો હતો, 17,000. અને એ બહુ મોટી રકમ હતી. 2009માં 17,000 રૂપિયા ખર્ચીને સોફ્ટવેર ડેવલપ કરાવવું, એટલી બધી હિંમત થાય નહીં. પણ સોફ્ટવેર ડેવલપમેન્ટ થયા પછી કેટલો બધો સ્ટાફ ઓછો થઈ ગયો, જે ફક્ત આ રેકોર્ડિંગનું જ કામ કરતો હતો. ટેકનોલોજીનો મેક્સિમમ યુઝ કરો. ત્યારે તો આપણે એકદમ સ્વર્ગમાં કહી શકાય એવી જિંદગી જીવીએ છીએ, અને ઇન્ફોર્મેશન તો જોઈએ એટલી ફિંગર ટિપ્સ ઉપર મળે, જે રીતે જોઈતી હોય એ રીતે. સોશિયલ મીડિયાનો ફર્સ્ટ ક્લાસ ઉપયોગ થઈ શકે. અત્યારે મારે કોઈ પણ મારા રિલેટિવને જોવાનું મન થયું તો એને કોલ કરીશ તો વિડીયો કોલથી એ સાક્ષાત દર્શન દેશે મને મોબાઈલ પર. યુઝ ટેકનોલોજી, એપ્રોપ્રિએટ ટેકનોલોજીનો યુઝ કરો, મેક્સિમમ યુઝ કરો. દરરોજ નવું શીખતા રહો. ક્યારેય એવું નહીં કહેશો કે અમારા જમાનામાં આવું હતું નહીં. અમારા જમાનામાં હું ભણ્યો ત્યારે કોમ્પ્યુટર પર લેંગ્વેજીસ CCC ને એવું બધું ભણ્યા હતા. અમે કંઈ નહોતું શીખ્યા. સોશિયલ મીડિયા તમારા જમાનામાં ક્યાં હતું? તમે હમણાં ફેસબુક યુઝ કરતા હતા. દરરોજ અપડેટ થાઓ, દરરોજ નવું શીખો. નવું શીખવામાં ક્યારેય નાનમ અનુભવશો નહીં. યુઝ ઓફ રિસોર્સિસ. તમારી પાસે જે છે એ સંસાધનોનો સંપૂર્ણ. રિસોર્સિસમાં કોણ આવે? રિસોર્સિસ સંસાધનોમાં કોણ આવે? મટીરિયલ આવે અને મેન પાવર આવે, ટેકનોલોજી આવે. મટીરિયલ જે કંઈ હોય તમારી પાસે એનો ઉપયોગ કરો, સો ધેટ તમારી કામગીરી કેવી થઈ જાય? સરળ. અને મેન પાવરનો યુઝ કરો. મને એ જણાવો, તમે શું ભણવાના છો? નર્સ બનવાના છો ને? પછી શું? નર્સ બન્યા પછી once a nurse is a lifetime nurse. હા કે ના? હા, એવું જ. કોઈ ફ્રેશ હશે જેને 6 મહિનાનો અનુભવ હશે એવી નર્સ, અને કોઈ દાદીમાં જેને 40-45 વર્ષનો નર્સિંગ ક્ષેત્રનો અનુભવ છે એને પણ શું કહેવાય? નર્સ જ કહેવાય. once is nurse is a lifetime nurse. અપગ્રેડ થવા માટે શું કરશો તમે? એક વર્ડ છે ઇવોલ્યુશન. ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ ભણ્યા છીએ આપણે. સતત તમારે આગળ વધવાનું. તમે એકલા કામ કરો એના બદલે ટીમમાં કામ કરો.
તમારી લીડરશિપ ક્વોલિટીને ડેવલપ કરો. મેં જણાવ્યું એમ, હું એકલો બુક લખશે તો 2 દિવસ બગડશે, ઘણો બધો સમય જશે. એ 2 દિવસના બદલે મેં 20 મિનિટમાં કામગીરી બતાવી કે 5 મિનિટમાં ઝેરોક્સ કરાવીને કામગીરી બતાવી. મેં ટેકનોલોજીનો યુઝ કર્યો, મેં મેન પાવરનો યુઝ કર્યો. અચ્છા, તમને શું લાગે છે મને એનેટોમીના લેક્ચર લેતા આવડશે? હા. મિડવાઇફરી આવડે છે, કોમ્યુનિટી આવડે છે, તો બધા મારે જ લેવાના? પહોંચીવાળા છે, કોમ્પ્યુટર ઓપરેટ કરતા વ્યક્તિ મલ્ટી ટેલેન્ટેડ હોઈ શકે તો એનો મતલબ એવો નથી કે એ દરેક જગ્યાએ પહોંચી વળે. એ શક્ય જ નથી. તમારી સાથે જે ટીમ છે એ ટીમને વિશ્વાસમાં લો. ટીમને વિશ્વાસમાં લઈ તેની પાસેથી કામ લો. બી અ લીડર. તમે જેમ 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 લીડરશિપના ગુણધર્મો કેળવશો એમ તમારું વર્કલોડ વધશે કે ઘટશે? ઘટશે. કારણ કે તમારું કામ તમારા સબઓર્ડિનેટ કરી દેશે. નર્સિંગના સિદ્ધાંતો: સેફ્ટી, થેરાપ્યુટિક ઇફેક્ટિવનેસ, કમ્ફર્ટ. તમારી પાસે જે કંઈ પણ સાધન સામગ્રી, જે કંઈ પણ ટેકનોલોજી, જે કંઈ પણ મેન પાવર છે એનો મેક્સિમમ યુઝ કરો. ઇન્ડિવિજ્યુઅલાઇઝેશન, ઇન્ડિવિજ્યુઆલિટી છે, વર્કમેનશિપ અને ઇન્ડિવિજ્યુઆલિટી. What is good workmanship? Perfection. તમે શું કરો છો એ તમને ખબર હોવી જોઈએ. તમે શું કરો છો એ એક્યુરેટ હોવું જોઈએ. ભૂલો નહીં થવી જોઈએ. રૂલ્સ રેગ્યુલેશન ફોલો થવા જોઈએ. કોઈ પણ પ્રોસિજર હશે તો એની ગાઈડલાઈન હશે. તમારે ચા બનાવવી છે, ચા બનાવતી વખતે શું કરશો તમે? પેલા પાણી ઉકાળો, ઉકાળ્યા પછી ચાય પત્તી નાખો, એને ઉકળવા દો. કારણ કે જેટલી વધારે ઉકળશે એટલી ચા સ્વાદિષ્ટ બનશે. આ બધા નિયમો છે ને ચા બનાવવા માટે. એના બદલે એક કામ કરો ને, ચા અને ખાંડ ને બધું જ ભેગું કરીને પાણીમાં નાખી દો, સ્ટવ શરૂ કરો, 2 મિનિટ પછી સ્ટવ બંધ કરી દો, ચા ઉતારી લો. ઇઝ ઇટ લાઈક ધેટ? પ્રોસેસ ખોટી છે. તમે કોઈ પ્રોસેસ તો કરીને મેં, હવે ખોટી કે સાચી એ બધામાં શા માટે પડું? મેં ચા તો બનાવી આપીને. સ્પીડ અને એક્યુરેસી. મને એ કોને જરા 4 વ્યક્તિની રસોઈ બનાવવી હોય, આપણે 4 વ્યક્તિ માટે દાળ, ભાત, શાક અને રોટલી, કેટલો ટાઈમ લાગે? 1 કલાક. બોઈસ માંથી કોઈને આવડે છે રસોઈ બનાવતા? કેટલા બોઈસ ને આવડે છે રસોઈ બનાવતા? કેમ ભાઈ, મેગી બનાવતા નથી આવડતું? એ એક પ્રકારની રસોઈ જ છે. કલાક લાગે? એક જ તમે એક્ઝેક્ટ ટાઈમમાં આપો મને. તમે કેટલા ઝડપી છો એ છે ભાઈ? 2 કલાક, અડધો કલાક, 30 મિનિટ. આપણી બોસ 10 મિનિટ. 10 મિનિટમાં હું દાળ, ભાત, શાક, રોટલી 4 વ્યક્તિનું બનાવીને આપું. તમે ખાઓ એની કોઈ ગેરંટી નથી. બની જાય ને 10 મિનિટમાં બતાવો? એમાં બની જ જાય ને. ખાય કોણ એ બીજા નંબરની. તમારામાં સ્પીડ છે, પરફેક્શન નથી, એક્યુરેસી નથી, તો ગેસ ઉપર મૂકીને ઉતારી થોડું લેવાનું હોય. એને પેલા તો સબ્જી કટ કરો, તમે બાફો, આ તે પ્રોસિજરમાં અડધો પોણો કલાક જતો રહે. તમે ઝડપથી કામ કરો છો પણ એક્યુરેટલી કામ કરતા નથી તો નહીં ચાલે. અચ્છા, તમે કહો 2 કલાક, 2 કલાક પણ નહીં ચાલે કદાચ. તમે બહુ એક્યુરેટ, તમે એક વખત બેને, શું નામ છે બેના? રિંકલ બેને બનાવેલી રસોઈ ખાઓ તમે એટલે આંગળા ચાટતા થઈ જાવ. કેટલી સરસ, 2 કલાક લે ખાલી. હમ ચલા લેંગે,
हस्बैंड चला लेगा, सासू का क्या करोगे? સીધો મમ્મી ઉપર ફોન જશે. મેં શીખવાડ્યું કે નહીં તમે? બરાબર. રસોઈ નો ડાઉટ બહુ સારી બનાવે છે, સ્પીડ છે નથી, એક્યુરેસી છે, स्पीड नहीं तो नहीं चले. इमरजेंसी केस आयो, पेशेंट ने डॉक्टरे बूम पाड़ी सिस्टम ने कि सिस्टम फटाफट आने एटेक छे अने તમે પ્લીઝ દોડો ફ્રીજ માં જાઓ ને આ એબીસી નામનું ઇન્જેક્શન ફટાફટ જઈને લઈ આવો, દોડ. અને રતાબેન ભાગ્યા, પેલું મરી જાય એમ છે. દોડતા 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 નીચે ગયા, ઇન્જેક્શન ફટાફટ ભરીને દોડતા દોડતા ઉપર આવે છે. પેલો મરી જાય પેલા પહોંચવાનું છે, ઠેસ આવી, ઇન્જેક્શન પડી ગયું. અહીંયા રામ બોલો ભાઈ. ઝડપ, એક્યુરસી નથી. દોડ બૂમ પડી ગઈ. શ્રદ્ધાબેન પડી નહીં જવાનું, ધીમે ધીમે જશે. એક્યુરેટ કામ કરવાનું છે. જઈને શાંતિથી ઇન્જેક્શન જોશે, લેશે, ભરશે. નીચેથી પાછો ફોન, હા સર આવું છું. ઉપર પહોંચશે, એકદમ એક્યુરેટ. હા, ઇન્જેક્શન જે 3 ml ભરવાનું હતું કાપો, એમાં જરા પણ ઉપર નીચે નહીં, એકદમ પરફેક્ટ. શાંતિથી આવશે તરત ઇન્જેક્શન. શું કામનું? સ્પીડ, એક્યુરેસી, બે વચ્ચે તાલમેલ નથી, યુ વિલ બી ફેલર. તમારી વર્કમેનશીપ પરફેક્ટ હોવી જોઈએ. ફોલો ધ રૂલ્સ, ફોલો ધ ગાઈડલાઈન, હેવ સ્પીડ, હેવ એક્યુરસી, અને આ માટે યુ મસ્ટ લવ યોર પ્રોફેશન. આ કરવા માટે તમને તમારો પ્રોફેશન ગમવો જોઈએ. જો તમે દિલથી કામ નહીં કરતા હો તો આમાંનું કંઈ થશે નહીં. નર્સિંગનો સિદ્ધાંત: સેફ્ટી, થેરાપ્યુટિક ઇફેક્ટિવનેસ, કમ્ફર્ટ, યુઝ ઓફ રિસોર્સિસ. તમારી વર્કમેનશીપ પરફેક્ટ હોવી જોઈએ. એન્ડ ઇન્ડિવિજ્યુઆલિટી. દરેક વ્યક્તિ, દરેક પેશન્ટ અલગ છે. એક જ સરખા ચિહ્નો સાથે, એક જ સરખી તકલીફ સાથે આવતું પેશન્ટ, એની નીડ અલગ અલગ હોઈ શકે છે. યુ મસ્ટ લર્ન હાઉ ટુ કસ્ટમાઇઝ. મને તમે 45 વ્યક્તિ મળવા આવો, એક જ સરખી વાત કરવાની હશે તો 45 ની સાથે વાત કરતી વખતે મારો ટોન બદલાશે. બદલાવવો જોઈએ. કોઈક ગુસ્સાવાળા હશે, કોઈક શાંત હશે, કોઈક ડમ્બ હશે, કોઈ ઇન્ટેલિજન્ટ હશે, કોઈ ઉત્સાહી હશે, કોઈ અતિ ઉત્સાહી હશે, કોઈ એકદમ ધીમા હશે, કોઈક નકારાત્મક હશે. દરેક વ્યક્તિ અલગ રિસ્પોન્ડ કરશે. દરેક વ્યક્તિને ઓળખી અને એની સાથે મારું ડીલિંગ કેવું હોવું જોઈએ એ મારે સમજવું પડે. પેશન્ટના કેસમાં આવું જ થશે. દરેક ઇન્ડિવિજ્યુઅલ અલગ છે, દરેકની નીડ અલગ છે. દરેક વ્યક્તિને તમે એક જ સરખી સોટીથી ચલાવી શકો, કસ્ટમાઇઝ કરીને ચાલો. ઇન્ડિવિજ્યુઅલી દરેક વ્યક્તિને અટેન્શન આપો અને એકોર્ડિંગલી તમે ટ્રીટમેન્ટ આપો. કુલ 6 સિદ્ધાંતો છે, લખી લેજો.
ઘણો સમય જવાનો છે આ યુનિટ પૂરું થવામાં, અને કદાચ ઇન્ટરનલ આવી જાય અને મારા 4 જ યુનિટ પૂરા થયા હોય તો પેનિક નહીં લેશો. કદાચ વધારે લેક્ચર થાય છે તો ભલે થતા, બટ મસ્ત રીતે ભણ્યા. ટેકનિકલી 2 મહિના, એટલે જે તારીખે બેચ શરૂ થયો છે એની પછીના 8 અઠવાડિયા મૂકી અને જે સોમવાર આવતો હોય ત્યાં. એક જનરલ એનાઉન્સમેન્ટ, તમને કોઈ ફીસ ભરવાનું ઇન્વિટેશન આપશે નહીં. 15 તારીખ પહેલા તમારી ફીસ ભરાઈ જાય દર મહિને, એની કાળજી રાખો. Development of nursing. નર્સિંગની શરૂઆત ક્યારે થઈ? નર્સિંગ એટલે શું એ ક્લિયર કટ સમજ પડી જાય તો તમે કદાચ જવાબ આપી શકો. નર્સિંગ એટલે કેર લેવી, સંભાળ લેવી. નર્સિંગની શરૂઆત ક્યારથી થઈ? જ્યાંથી મનુષ્યની ઉત્ક્રાંતિ થઈ ત્યાંથી, જ્યાંથી મનુષ્ય સમૂહમાં રહેવાનું શરૂ કર્યું ત્યાંથી નર્સિંગની પહેલી નર્સ કોણ? મમ્મી, માં. તમારા અને મારા જીવનની પહેલી નર્સ માં છે. જ્યારથી જીવ ઉદ્ભવે ગર્ભમાં ત્યારથી એની સંભાળ લેવાનું કામ ઈશ્વર દરેક જગ્યાએ પહોંચી નહીં શકે એટલા માટે થઈને એને માં બનાવી એવું કહીએ છીએ. પેલી નર્સ માં છે. સોસાયટીમાં બાળક મોટું થયા પછીની વાત કરું છું. સોસાયટીમાં જ્યારે વ્યક્તિ બીમાર થાય ત્યારે એની સંભાળ લેવા માટે એક આખી ધીમે ધીમે વ્યવસ્થા ઊભી થઈ. ભૂતકાળની વાત કરું છું. નન્સ હોય, ક્રિશ્ચનિઝમની વાત કરીએ આપણે તો ધાર્મિક સમુદાયમાં ધર્મગુરુઓ અને સેવક સેવિકાઓ, નન કહીએ ને આપણે, મોન્સ, સાધુઓ, સાધ્વીઓ, આશ્રમની વ્યવસ્થા ત્યારે પણ હતી. આપણે જો ઇન્ડિયન કલ્ચરની વાત કરીએ તો ધર્મ પ્રચારકોની સાથે જે સેવકો જોડાયેલા હોય એ સેવકો લોકોની આરોગ્યની સંભાળ લેવામાં મદદરૂપ થતા. આપણે ત્યાં વર્ણ વ્યવસ્થા, કદાચ તમે બધા પરિચિત હો તો, એક વર્ણ વ્યવસ્થા મનુવાદી વિચારધારામાં આવેલી. ઉપલા વર્ગના લોકો છે એની સેવા કરવા માટે નીચલો વર્ગ, જેને શૂદ્રો કહેવામાં આવે વગેરે વગેરે, એમાં ડિટેલમાં નથી જતો હું, પણ એક આખો સામાજિક એક લેવલે લોકો હતા કે જે લોકોને સેવક તરીકે ગણવામાં આવતા, અને એ લોકો ધીમે ધીમે દાહોકુ કહેવાય, દાસત્વ કરતા ને એ સેવક હતા. એ સેવાની સાથે સાથે મેડિકલ કેર લેવાનું કામ પણ એ લોકો કરતા. ભણેલા ગણેલા ખરા ના, ભણવાનો તો કોઈ એમને અધિકાર જ આપેલો હતો નહીં. એમનું કામ શું હતું? ફક્ત સેવા કરવાની.
દેવદાસી જેવી કુપ્રથાઓ, હું કુપ્રથા જ કરું, ઇન્ડિયન કલ્ચરની વાત કરું તો એ હતી. અધર કન્ટ્રીઝમાં ક્રિશ્ચિયનિઝમ હોય ત્યાં નન એટલે નનનું ગુજરાતી ખરું કઈ? નન કોને કહેવાય? ધાર્મિક સેવિકા હોય એને નન કહીએ આપણે. નન્સ હતી એ સારવારનું કામ કરતી. ઇટ વોઝ નોટ ધ પ્રોફેશન. એ કોઈ પ્રોફેશન હતો નહીં. આરોગ્યની સેવા પૂરી પાડે એમને ઊંચી વ્યક્તિ ગણવામાં આવતી કે નીચી? નીચી વ્યક્તિ ગણવામાં આવતી. 19મી સદીમાં 1820માં 12મી મેના રોજ ફ્લોરેન્સનો જન્મ થયો. ઇંગ્લેન્ડમાં અત્યારે જે ગામ છે એને ફ્લોરેન્સ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાં એક રીચ પરિવારમાં, ધનાઢ્ય પરિવારમાં ફ્લોરેન્સનો જન્મ થયો. ભણવામાં ખૂબ જ તેજસ્વી દીકરી, ઘણી બધી ભાષાઓનું જ્ઞાન, વાંચન પૂરતું, મેડિકલ સાયન્સમાં ઘણો જ રસ, અને ધીમે ધીમે મોટી થઈ અને એ પણ ક્રિશ્ચિયનિઝમના ધાર્મિક વાતાવરણમાં રંગાઈ અને ગરીબ દર્દીઓની સેવા કરવા લાગી. આપણી જો ભારતીય સંસ્કૃતિની વાત કરીએ તો ભારતમાં પણ, પર્ટિક્યુલરલી ગુજરાતમાં પણ ઘણા બધા સંતો થઈ ગયા કે જે પોતાના આશ્રમમાં કોઢિયા લોકો, રક્તપીતિયા લોકો, જેને સમાજ કાઢી મૂકતો હતો, એને ભેગા કરી અને એમની સારવાર આપતા હતા. અમર દેવીદાસ, કદાચ સંત દેવીદાસનું નામ સાંભળેલું હોય તો ઘણા બધા ધાર્મિક સંતો કે જે પોતાના આશ્રમમાં, તમે સૌરાષ્ટ્રમાં જાઓ તો ઘણી બધી જગ્યાઓ છે, આપાદાના અને સત્તાધાર અને ઘણી બધી જગ્યાઓ છે કે જ્યાં જે તે સંતો હતા એ પોતાના આશ્રમમાં આવા બધા ગરીબ ગુરબાઓને અને રક્તપીતિયાઓ અને દુઃખી અને જેને ફેમિલી મંદબુદ્ધિ, પાગલ એવા બધાને ભેગા કરી અને એમને સારવાર આપે અને જમાડે. આપણું કલ્ચર જો હું થોડી આડવાસ કરું તો આપણું કલ્ચર છે એ કલ્ચર એવું દર્શાવે છે હંમેશા કે એક જલારામ બાપા રિલેટેડ બહુ સરસ વાક્ય છે, ટુકડો ત્યાં હરી ટુકડો. ટુકડો મતલબ ખવડાવો, રોટીનું દાન કરો. સૌથી ઉત્તમ દાન હોય તો કોઈકના પેટની આગ બુઝાવવી. હું કોઈને દાનમાં પૈસા કે કોઈ સામગ્રી કે કોઈ વસ્તુ આપું છું તો સામેની વ્યક્તિ ધરાશે ખરી? કોઈ દિવસ નહીં. એને 100 સોના મોરો આપી તો એને એવું થશે 200 આપી હોત તો, 200 આપો તો 500 હોત તો, હજી વધારે. વ્યક્તિ ક્યારેય ધરાતો નથી. એક રાજ દરબારમાં રાજા જે ગરીબ આવે એ બધાને સોના મોરવા. એમાં એક સાધુ આવ્યો. સાધુએ આવી અને રાજાને નમસ્કાર કર્યા. મહારાજે કહ્યું કે બોલ, શું આપું? મારે કઈ વધારે જોઈતું નથી, આ મારી પાસે પાત્ર છે, એ પાત્ર ભરાય એટલી સોના મોરા આપો ને ઘણું. રાજા હસ્યા કે તમને માંગતા નહીં આવું. દરરોજ કોથળો ભરીને સોના મોર લઈને રાજા બેસે. પાત્ર હાથમાં જોયું, મુઠ્ઠી ભરીને નાખીશ તો આગળ એ પાત્ર ભરાઈ જશે. એટલે એક મુઠ્ઠી ભરીને પાત્રમાં નાખ્યું. સોના મોરો અંદર ગઈ, પાત્ર ભરાયું નહીં. ખૂબ ભરીને નાખ્યું. સોના મોરો અંદર ગઈ, પાત્ર ભરાયું નહીં. સુપડું મંગાવ્યું. સુપડું ભરીને ઠાલવવાનું શરૂ કર્યું. રાજા અચંબામાં. પછી રાજા બેસી ગયા, એના આસિસ્ટન્ટને કીધું હવે નાખ.
આખો કોથળો ભરાઈ ગયો, સોનામોર અંદર જાય ખરી, પાત્ર ભરાય નહીં. બધા અચંબિત, રાજા અચંબિત. પછી अब तो वट का सवाल है ना. રાજાએ જેટલો આખા એના રાજ્યમાં જેટલી સોનામરો હતી એટલા બધી જ મંગાવી લીધી, બધી જ અંદર ખાલી કરે, પાત્ર નહીં કરે. છેવટે રાજાએ જે તે સંતના પગ પકડી લીધા કે આ શું છે, મને સમજાવો. સાધુએ એવું કહ્યું કે આ જે પાત્ર છે એ મનુષ્યની ખોપડી છે અને એમાં તું ગમે એટલું આપીશ એને, એને ક્યારેય સંતોષ થશે નહીં, ક્યારેય ભરાશે નહીં. હું 100 રૂપિયા આપું તમને અને કહું કે ખાઈ લેજે, તો 100 રૂપિયાથી તમે ધરાશો નહીં. પણ તમને સામે બેસાડી દઈશ ને કહીશ કે હવે ચાલો ખાવાનું કરો છો. એક લેવલ આવશે જ્યાં તમે સામેથી કહેશો બસ બહુ થઈ ગયું, થેન્ક યુ, હવે વધારે દેવાય. તો લેને કો હરિ નામ હે, લેવા માટે હરિનું નામ છે, અને દેને કો ટુકડા, હું ટુકડો જ બોલીશ, રામ રોટી ખવડાવ. આ આપણો જૂનો સિદ્ધાંત, મારી પહેલાની પેઢીનો. હવે આપણી પેઢી બદલાઈ ગઈ. હું તો કહું ખવડાવીશ પણ નહીં, એમાંય પ્રોબ્લેમ છે. કારણ કે હું કોઈકને જરૂરિયાતમંદને એક ટાઈમ ખવડાવીશ ત્યારે એ ના કહી દેશે, સાંજે ફરી ભૂખ લાગશે એને, પાછું ખવડાવવાનું. ખવડાવીશ નહીં, એને કામ આપ, એને કામ શીખવ, જેથી એ પોતાના ખાવાની જરૂરિયાત જેટલું જાતે કમાઈ લે. શ્રાવણ મહિનો જયારે આપણે બધા દાન કરવાનો બહુ શોખ, સ્વર્ગમાં જવું છે ડાયરેક્ટ બધાય, બરાબર. અહીંયા નરક જેવી જિંદગી જીવીએ અને સ્વર્ગની આશા રાખીએ. નહીં કર, દાન નહીં કર, મંદિરમાં પૈસા નહીં આપ, ભિખારીના હાથમાં પૈસા નહીં આપ, પ્લીઝ કામ આપ. મારો કચડાયેલો વર્ગ, મારો દલિત વર્ગ, મારો આદિવાસી વર્ગ, બરાબર, અથવા તો નારી કચડાયેલી જાતિ, બિચારી દુભાયેલી, વોટ નોનસેન્સ. નારી તો શક્તિ છે. તમે બધા આવો, ચાલો હું બધાને 2,000 રૂપિયા 5,000 રૂપિયા સ્કોલરશીપ અપાવું. શા માટે જોઈએ છે સ્કોલરશીપ? કેટલો ટાઈમ લાગશે, કેટલો ટાઈમ ચાલશે? મારી પાસે એક મસ્ત દાતા છે, બધાને 10,000 રૂપિયા આપશે. બોલો કોને જોઈએ છે? શા માટે હરામના પૈસા જોઈએ? દાતા પાસેથી દાન શા માટે લેવું? મહેનત કરો, આગળ વધો. નથી જોઈતા, મદદ જોઈએ છે, મદદ લેવી જોઈએ. મદદની ના નથી, હા, ભીખની ના છે. ગરીબ હોવું, તમારામાંથી કેટલી બહેનો ગરીબ છે? ઘણા બધા હાથ ઊંચો નહીં કરે, પણ ઘણા બધાની સ્થિતિ કેવી હશે? નબળી હશે, છે કે નહીં? કરોડપતિ મા બાપના દીકરા દીકરીઓ હાથ ઊંચો કરેંગે? કોઈ નથી, મને ખબર છે, કોઈ નથી. તો શું થયું? આર્થિક સ્થિતિ નબળી છે તો તમારા મા બાપ કરોડપતિ નથી, તમે તો થઈ શકો ને, એના માટે મહેનત કરો. મૂળ વાત પર આવું પાછું. ફ્લોરેન્સ, ધાર્મિક સંસ્થા સાથે જોડાય, પુષ્કળ જ્ઞાન હતું અને ગરીબ દર્દીઓની સેવા કરવાની ભાવના હતી. 1854 ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ વચ્ચે, ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ એક બાજુ હતા, રશિયા સામે હતું, સામ્યવાદી, એની વચ્ચે યુદ્ધ થયું.
યુદ્ધના સૈનિકોને મદદ કરવા માટે, યુદ્ધમાં ઘવાયેલા સૈનિકોને મદદ કરવા માટે ફ્લોરેન્સ એક ટીમ બનાવી અને યુદ્ધ છાવણીમાં પહોંચી ગઈ. ત્યારે પરિસ્થિતિ એવી હતી કે મેડિકલ સાયન્સ એકદમ પ્રાઇમરી સ્ટેજ પર, ઘવાયેલા સૈનિકો રીબાઈને મરે યોગ્ય સારવારના અભાવે. બીજું, એક વ્યક્તિને ચેપ લાગ્યો હોય એ આખી છાવણીમાં પ્રસરી જાય. 21મી સદી પહેલાનો જે સમયગાળો છે, 20મી સદી અને એની પહેલાનો સમયગાળો, એ ચેપી રોગોનો સમયગાળો હતો. કારણ કે ચેપ કેમ ફેલાય એ ખબર જ નહોતી, એટલે દૈવી પ્રકોપ ગણીને ચાલવામાં આવતું. મેડિકલ સાયન્સનું ડેવલપમેન્ટ નહીં થયેલું કે તો ફ્લોરેન્સે ત્યાં સૈનિક છાવણીમાં પહોંચી અને એ લોકોની ઘવાયેલા સૈનિકોની સારવાર કરવાનું કામ શરૂ કર્યું. ધીમે ધીમે પૂરેપૂરી સેવાના રંગમાં રંગાઈ ગયા અને જે આ દર્દીની સેવા કરવાની કામગીરી છે એને એક પ્રોફેશનલ ટચ આપવો એવું નક્કી કર્યું. આગળ જતા 1860માં અલગથી એક નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરી, જેની અંદર રૂલ્સ રેગ્યુલેશન્સ બનાવ્યા અને જેણે નર્સિંગને વ્યવસાય તરીકે લેવો છે એવું એક ગ્રુપ બનાવી સિલેબસ તૈયાર કર્યો, એક આખું સિસ્ટમાઇઝ ફોર્મેટ તૈયાર કરી. અને થેન્ક્સ ટુ મિસ ફ્લોરેન્સ નાઇટિંગેલ કે તમે અત્યારે વ્હાઇટ એપ્રોન પહેરી અને મેડિકલ સાયન્સને એઝ અ પ્રોફેશન ભણી રહ્યા છો અને જે એકદમ નીચલી કક્ષાનો વ્યવસાય ગણવામાં આવતો હતો એને અત્યારે દુનિયાનો સૌથી ઉમદા વ્યવસાય ગણવામાં આવે. એક પ્રોપર સ્ટ્રીમલાઇન કરી દીધું, રૂલ્સ રેગ્યુલેશન્સ બનાવ્યા, સિલેબસ રેડી કર્યો. અને ધીમે ધીમે નર્સિંગને વ્યવસાય તરીકે સમગ્ર વિશ્વે એક્સેપ્ટ કર્યો. ફ્લોરેન્સ નાઇટિંગેલની હિસ્ટ્રી આપેલી છે. જીવ્યા ત્યાં સુધી 90 વર્ષની ઉંમર સુધી, 1910માં એમનું નિધન થયું. 90 વર્ષની ઉંમર સુધી એ હંમેશા લોકોની સેવા કરવા માટે થઈને કાર્યરત રહ્યા, દર્દીઓની સેવા કરવા માટે. સૈનિક છાવણીની અંદર રાત્રે પણ જરૂર પડે તો એકલા હાથમાં ફાનસ લઈને નીકળી જતા. એટલા માટે થઈને એને એક હુલામણું નામ આપ્યું, લેડી વિથ ધ લેમ્પ. ફ્લોરેન્સ નાઇટિંગેલને લેડી વિથ ધ લેમ્પ તરીકે ઓળખવામાં આવે છે. લોકો એને માં કહેતા. ધ એક્ટ વોઝ કમ્પ્લીટલી મધરલી એક્ટ. માના ભાવથી એમણે આખી જિંદગી લોકોની સેવા કરી. ફ્લોરેન્સ નાઇટિંગેલ પછીનો જે યુગ શરૂ થયો નર્સિંગનો, એને મોડર્ન નર્સિંગ કહેવામાં આવે છે. અને મોડર્ન નર્સિંગની પ્રણેતા ફ્લોરેન્સ નાઇટિંગેલને મધર ઓફ મોડર્ન નર્સિંગ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછીની હિસ્ટ્રી એ ફૂલ ફ્લેજમાં ડેવલપ કહી શકાય એવો એજ શરૂ થયો. અલગ અલગ ડિગ્રીઓ દ્વારા અલગ રીતે નર્સને વિભાજિત કરવામાં આવી. અલગ અલગ હોસ્પિટલમાં કામ કરતી નર્સ માટે સ્પેશિયલ ટ્રેનિંગ સેશન શરૂ થયા અને અત્યારે એક મોસ્ટ રેપ્યુટેડ પ્રોફેશન તરીકે નર્સને કન્સિડર કરવામાં આવે છે. ફ્લોરેન્સ નાઇટિંગેલની હિસ્ટ્રી બહુ સરળ છે, વાંચી લેશો. તમને અગાઉ હોમવર્ક આપેલું છે? કોઈ હોમવર્ક ઘરે કામ કરવાનું કોઈ એવું અગાઉ કોઈ કામ આપેલું છે? આજનું કામ રહેશે તમારું ઘરે જઈ શાંતિથી ફ્લોરેન્સ નાઇટિંગેલના હિન્દીમાં અને ઇંગ્લિશમાં વિડીયો જોઈ. તમને પુષ્કળ લિટરેચર મળશે. ડિટેલમાં એમની બાયોગ્રાફીમાં હું વધારે ડિટેલમાં અહીંયા જવા ની મને જરૂર જણાતી નથી. ઘણા બધા મુદ્દાઓ છે જેને ડિટેલમાં ભણી શકાય. ફ્લોરેન્સે જે પ્લેજ આપી છે પ્રતિજ્ઞા,
ફ્લોરેન્સ નાઇટિંગેલની પ્રતિજ્ઞા સમજવી ખૂબ જ જરૂરી છે. I solemnly pledge myself before God and in the presence of this assembly to pass my life in purity and to practice my profession faithfully. હું મારા જીવનને પવિત્ર જીવન તરીકે પાસ કરીશ. સારું થઈ ગયા. નેક્સ્ટ ડે કન્ટિન્યુ કરીશું આપણે. ઇનફ ફોર. થેન્ક યુ વેરી મચ.